પાલનપુરની જુદી જુદી એકેડેમીમાં તૈયાર થઈ આર્મી અગ્નિવીરમાં કેટલાક વિદ્યાર્થીઓનું ફાઇનલ સિલેક્શન થતાં આજરોજ તેમનું પાલનપુરના ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। પાલનપુરની જોર્જ ક્લબ ખાતે સુદામા એકેડેમી ચાલી રહી છે, જ્યાં પાલનપુર સહિત જિલ્લા તેમજ જિલ્લા બહારના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટે આવે છે અને તેમને કુશળતાપૂર્વક ટ્રેનરો દ્વારા પ્રેક્ટિસ કરાવી તેમના નિર્ધારિત કરેલા મુકામ ઉપર પહોંચાડવામાં આવે છે। તે જ રીતે સુદામા એકેડેમીના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી પરીક્ષા આપ્યા બાદ આર્મીની અગ્નિવીરની પરીક્ષામાં પાસ થઈ સફળ થયા હતા। તેમનું આજરોજ એકેડેમી દ્વારા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે સફળ થયેલા અગ્નિવીરોનું ફૂલહાર પહેરાવી સન્માન કરી તેમને હાંસલ કરેલી સિદ્ધિને પાલનપુરના ધારાસભ્ય દ્વારા બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજી દેસાઈ, શહેર યુવા ભાજપ પ્રમુખ જીગર માળી, મહામંત્રી અભિષેક ઠાકોર, જોર્જ ક્લબ પ્રમુખ દુર્ગેશભાઈ તેમજ એકેડેમીના સંચાલકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોની મહેનત પછી યુવાનો જ્યારે અગ્નિવીરની અંદર સિલેક્ટ થાય ને એની અંદરથી એમને એક નવી જવાબદારી સાથે જ્યાં એમને શિક્ષણ મેળવ્યું હોય, જ્યાં તાલીમ મેળવી હોય એવી જગ્યા પર એ યુવાનો આવે ત્યારે આજે એક એવી જ ઘટના પાલનપુરમાં ચાલતી સુદામા એકેડેમીએ એમના ત્યાં તાલીમ પામેલા 15 જેટલા અગ્નિવીરોનું અભિવાદન કર્યું અને સન્માન કર્યું અને અભિનંદન આપ્યા। આ કાર્યક્રમની અંદર આજે ઉપસ્થિત રહેવાનો એક અનેરો અવસર મળ્યો। એ યુવાનો વચ્ચે રહી એમને પ્રોત્સાહિત કર્યા અને એકેડેમીમાં જે બીજા યુવાનો હજી તાલીમ લઈ રહ્યા છે તે પણ ભવિષ્યમાં આવી ઉચ્ચ કારકિર્દી મેળવે તેની શુભેચ્છાઓ વ્યક્ત કરી। અમે આજે સુદામા ડિફેન્સ એકેડમીમાં 7 મહિના અને 15 દિવસની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છીએ। અમે 2023થી તૈયારી ચાલુ થઈ, 3 વર્ષ મહેનત કરી સુદામા ડિફેન્સ એકેડમીમાં। અમારા સાહેબ શ્રી રોમેશ સાહેબે અમને ખૂબ મહેનત રાત દિવસ કરાવી છે। અમે 7 મહિના અને 15 દિવસ મેં ભોપાલ ટ્રેનિંગ કરેલી છે, ત્યારે અમને ટ્રેનિંગમાં એટલો રગડો બીજો હાર્ડ નથી પડ્યો એટલો અમને રોમેશ સાહેબે અહીંયા મહેનત કરાવેલી છે। પછી અમને એવી વાત થાય કે ગુજરાતીઓની, તો ગુજરાતીઓની સૌથી ઓછામાં ઓછા ફૌજીઓ હોય તો ગુજરાતમાં છે, ત્યારે ત્યાં એવું કહેવામાં આવે છે ગુજરાતી કોઈ ટ્રેનિંગ કરી જ ના શકે, પણ અમે એવી બધું પીટીવા હોય કોઈ બી દોડ હોય કોઈ બી સ્પર્ધામાં હોય સૌથી પહેલાં ગુજરાતીઓ જ હોય, એવી ગુજરાતીઓની સારામાં સારી એવી છાપ ત્યાં મૂકીને આવ્યા છીએ। ત્યારે એવું જ આપણા બધા યુવાનોને આપણા બધા તૈયારી જે આર્મીની કરતા એમને એવું જ કહેવામાં આવે કે બધા મહેનત કરો અને આપણા ગુજરાતનું નામ ઊંચામાં ઊંચું લઈ જાઓ। અગ્નિવીર ભાવિન અહીંયા સુદામા ડિફેન્સ એકેડેમીમાં જે ટ્રેનિંગ મતલબ જે આગળનો જે ફેઝ હતો, જે મને રોમેશ સાહેબે જે અહીંયા જે ફિઝિકલની તૈયારી કરાવી તે અહીંયા મને ઓછામાં ઓછી એમ કહી શકું કે મેં પહેલાં ટ્રાયમાં તો હું ફેલ જ હતો, પણ સેકન્ડ ટ્રાય જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને રોમેશ સાહેબે જે શિક્ષણ આપ્યું ને અહીંયા મારો એક્ઝામે ટોટલ ઓવરઓલ સ્ટડીથી માંડીને અહીંયા ફિઝિકલ સુધીની ટોટલ સુવિધા અહીંયા આપી અને હું જે ફેઝમાંથી મારે નીકળવું હતું એમને સહારો આપ્યો અને મને હાથ પકડી અને જે મારા ક્ષેત્રમાં જવું હતું એ ક્ષેત્રમાં મને આગળ લઈ ગયા બદલ એમનો ખૂબ ખૂબ આભાર।